ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। શહેરના કરચલિયાપરા વિસ્તારમાં એક વ્યક્તિ પર ધોકા અને તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેરના કરચલિયાપરા રૂવાપરી રોડ સ્ટીલકાસ્ટ નજીક આ ઘટના બની હતી। કરચલિયાપરામાં રહેતા કાનજીભાઈ નામના વ્યક્તિ અને તેમના મિત્ર મયુરભાઈ સાથે હતા। મયુરભાઈ કાનજીભાઈને તેમના ઘરે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે મયુરભાઈને તેમની કોઈ ઘરેલું બાબતને લઈને જગાભાઈ નામના વ્યક્તિએ બોલાવ્યા હતા। વાતચીત દરમિયાન જગાભાઈ ઉગ્ર અવાજે વાત કરવા લાગ્યા હતા। આ જોઈને કાનજીભાઈ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જોકે જગાભાઈ આ દરમિયાન વધુ ઉશ્કેરાઈ ગયા અને આવેશમાં આવીને કાનજીભાઈ પર ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં કાનજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને તેમને શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ ચોકી ખાતે આ ઘટનાની નોંધ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। માથાકૂટ થવાનું કારણ કાંઈ નથી, મને કાંઈ ખબર નથી। એમના જે જૂની જેને એના જમાઈ જીયાલતું મને કાંઈ ખબર નથી। એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં, ઉત્તર આવતો હતો એટલે ઉલ્લાસ ચોકમાં એમનું ઘર છે। એ હામાડા જે વ્યક્તિ છે એનું જગો, પછી રૂખાબેન ને એના વહુ, જગાનો વહુ ને એનો છોકરો, એટલે એ લોકોને ત્યાંથી હાથ પાડ્યો ગલી ખાંચામાંથી કે એ અહીંયા હોય એમ મયુર બનેવી એમ। એટલે મયુર એનો જમાઈ છે એટલે એ ત્યાં ઊભી રાખીને ખાંચામાં ગાલી, એટલે ખાંચામાં ગાલી એટલે મેં એમ વાત કરી કે ભાઈ જે હોય તમારે ઘર મળે જે હોય પતાવી દો ને મોટા ભાઈ, તમારે શું હોય જે હોય। મેં કીધું ઘર શંકા છે, ઘર શંકા પતાવી દો, ઘર સંકટમાં બીજી ત્રીજી ન કરો। એટલે એમના છોકરાએ જગો નામ કરીને છે કે ને એ મને માથામાં તલવારનો ઘા ઝીક્યો, પ્લસ પછી એક મને ધોકો માર્યો આ સાઈડ, પ્લસ બીજો હાથમાં ધોકો માર્યો। બસ આ બનાવ પછી મેં 108ને મેં ફોન કર્યો, એટલે હું ત્યાંથી 108માં આવી ગયો। લોહી નીતરતું તોય મેં પૂછ્યું ભાઈ મારો શું વાંક છે, મેં તમને કાંઈ રાણે ગાણે કીધી, તમને ગાળમાં દીધી, ત્યાં સુધીની વાત। આટલું કંઈ એ લોકોએ મને મારી લીધો ને પછી હું ત્યાંથી નીકળી ગયો। બંનેનું નામ શું હતું તમે જે ભાઈ આરવાર હતા? મયુર ઉર્ફે બબલી। તમારા મિત્ર છે? હા, મારા મિત્ર છે। આ ઘટના અંગે વધુ વિગતો અને આરોપીની ધરપકડ અંગે પોલીસ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે। તો આ હતી ભાવનગર શહેરની ઘટના। વધુ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।